નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વો બન્યા બેખૌફ। જાણે કે આ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર થયો જ નથી। આ ઘાટલોડિયા વિસ્તાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિધાનસભાનો વિસ્તાર છે અને ભારતના ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર છે। જાણે કે લુખ્ખાઓ પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય એવું લાગી રહ્યું છે। અમદાવાદના ચાણક્યપુરીના શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વોએ તલવાર લઈ આવી આતંક મચાવ્યો। B205 નંબરના ફ્લેટમાં દારૂની મહેફિલ માણી નીચે ઉતરતા સ્થાનિકોએ અટકાવતા અસામાજિક તત્વોએ તોડફોડ કરી પંકજભાઈ પટેલ નામના વ્યક્તિના નામે ફ્લેટ હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ પોલીસને જાણ કરવા છતાં પોલીસ યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। દારૂના નશામાં યુવતીની છેડતી તેમજ બેઠેલા લોકો પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો। છેડતી કરનારને પકડતા અન્ય સાથીઓએ મચાવ્યો આતંક। ઘાટલોડિયાના રોહિત ઠાકોર નામના વ્યક્તિએ સાથીઓ સાથે મળી આતંક મચાવ્યો। સ્થાનિકો હવે દેખાવાનું કે આ અસામાજિક તત્વો પર અમદાવાદની પોલીસ ક્યારે કાબૂ લેશે અને ક્યારે એમને કડકમાં કડક સજા કરે છે। આખી ઘટનાના સીસીટીવીના ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસ હવે ફૂટેજના આધારે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। કેટલાક અસામાજિક તત્વોએ મારામારીનો બનાવ બન્યો હતો। હથિયારો બેઝબોલ સાથે એક ફ્લેટ ઉપર ઘસી આવ્યા હતા। બનાવ શું હતો, કયા કારણોસર બનાવ બન્યો છે, પોલીસ ફરિયાદ શું દાખલ કરવું? ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક ઘટના બનવા પામેલ છે, જેમાં શિવમ આર્કેડ સોસાયટી છે તેના જે ચેરમેન હતા આ કામના ફરિયાદી છે વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ, એઓ સોસાયટીને નીચે હાજર હતા અને એક અજાણ્યા ઈસમો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા। એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતા આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો, હથિયારો સાથે બેઝબોલ તલવારને સાથે। તેમાં આ સોસાયટીના એક રહીશને તલવાર મારવા જતા તે ખસી ગયેલા અને તલવારના ઘા દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને એકદમ જ પોતાના હરકતમાં આવ્યા પછી તપાસનો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે। ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કેટલા લોકોની વિરુદ્ધમાં, કેટલા લોકો નામજોગ દાખલ? આ કામમાં કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 4 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની તપાસ સોલા પીઆઈ ચલાવી રહી છે। કોણ છે આ આરોપી? આમાં 4 આરોપી છે। એમાં રવિ ઠાકોર છે, પરાગ ઠાકોર છે, મોન્ટુ ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે અને બીજા 11 ઠાકોરો છે। કોણ કોણ હતા અને કઈ કઈ જ્ઞાતિના હતા એની તપાસ હાલ સોલા પોલીસ કરી રહી છે। બનાવ કયા કારણોસર સામે આવ્યો? બનાવ બનવાનું કારણ છે કે આ સોસાયટીમાં B205 નંબરનો ફ્લેટ છે, તેમાં કંઈક અજુગતી ચહલપહલ લાગતા આ સોસાયટીના રહીશોને ડાઉટફુલ ગયેલો અને જેથી ચેરમેન એમની પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાયા અને ઉશ્કેરાઈને ટોળું ભેગું કરી અને સોસાયટીના રહીશો પર હુમલો કરેલ એ મુજબનો બનાવ બનવા પામેલ છે। ફ્લેટમાંથી કઈ નશીલા દ્રવ્યો પણ મળી આવે છે, દારૂની બોટલ? હા, એ વાત ખરી છે કે એકદમ જ પોલીસ હરકતમાં આવતી તે જ ફ્લેટમાં જઈને તપાસ કરતા પોલીસને કેટલોક વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ છે અને પોલીસે કબજા લઈ અને હાલ એ તપાસ પણ ચાલુ છે। હવે કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? અત્યાર સુધીમાં કોઈ આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી? આ કામે ઇન્ટેન્સ ઓફ મર્ડર ની કોશિશ થયેલી છે, રાયોટિંગનો બનાવ બનવા પાયેલો છે, ભેગા થઈ સોસાયટીની અંદર નુકસાન કર્યું છે એટલે નુકસાનોની કલમો બધી લાગેલી છે અને BNSS પ્રમાણે જે અલગ અલગ કલમો છે તે લગાવી અને પોલીસ હાલ એની તપાસ ચાલુ છે।